આજે આપણે ચાલુ કરીએ છીએ નવું ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એટલે કે દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. તો એની અંદર સૌથી પહેલાં તમને કહી દઉં કે તમારી આ ચેપ્ટરની અંદરથી પહેલાં તો 2 થિયરી નીકળી ગઈ છે, એની હું વાત કરી દઉં. એક થિયરી છે 14.2 એટલે કે ઇન્ટ્રોડક્શન પછીની પહેલી થિયરી 14.2 એ નીકળી ગઈ છે. ઇન્ટ્રોડક્શન તમે જરાક એવું થાય તો વાંચી લેજો. ઇન્ટ્રોડક્શનની થોડી ઘણી વાત અત્યારે કરી દઉં છું. પછી 14.8.1 લગભગ ઝેનર ડાયોડ છે. 8.1 કે 8.2 છે, બેમાંથી કોઈ પણ એક છે. એ ઝેનર ડાયોડ છે, એ પાકું મને ખબર છે. એ પણ નીકળી ગઈ છે એટલે એને પણ હું રહેવા દઈશ. બાકીનું જે આપણે ભણવાનું છે એ બધી વસ્તુ આપણે અહીંયા ભણી લઈશું. તો હું શરૂઆત કરું છું પહેલા પ્રશ્નથી. એમ તો જો કે પ્રસ્તાવનામાં તમને ઘણી બધી વસ્તુ આપેલી હશે. સૌથી પહેલાં તમારે એ સમજવું પડે કે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ શું કહેવાય. તો ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એટલે આપણે અહીંયા સમજી શકીએ કે જે પરિપથોના મૂળભૂત બંધારણીયમાં કોણ હોય તો કે ઇલેક્ટ્રોન હોય. પહેલાં તો એનો એકમ શું હોય તો કે ઇલેક્ટ્રોન હોય. એકમ એટલે અહીંયા આપણે યુનિટની વાત નથી કરતા, એના એકમની વાત નથી કરતા, પણ અહીંયા બંધારણ એકમ શું છે. બંધારણીય એકમનો મતલબ એમ કે અહીંયા જે કઈ વસ્તુ બને છે એ બધી કોના થકી બને છે તો કે ઇલેક્ટ્રોન થકી બને છે એમ, બરાબર. અને જે રચનાઓ સાધનોમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય. કેવા પ્રવાહ મેળવી શકાય તો કે નિયંત્રિત પ્રવાહ એટલે કે આપણે ખબર છે ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખાતા એવું કે ઇલેક્ટ્રોનને આપણે ગતિ કરાવીએ એટલે આપણે એકમ આડછેદમાંથી કોઈ વિદ્યુતભાર પસાર થાય એટલે કે ઇલેક્ટ્રોન પસાર થાય તો એમાંથી આપણને વિદ્યુત પ્રવાહ મળે છે, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા પણ આપણે શક્ય બનાવવાની છે, પણ અહીંયા એક નવી વસ્તુ લઈને આપણે શક્ય બનાવવાની. જેમ આપણે વાહકો શીખાતા ત્રીજા ચેપ્ટરની અંદર, એ બધી વસ્તુ આ વાહકોમાં શીખાતા, પણ હવે આ બધી વસ્તુ તમારે શીખવાની છે સેમિકન્ડક્ટરમાં એટલે કે અર્ધવાહકની અંદર, બરાબર. તો એ વસ્તુ અહીંયા શીખવાની છે. તો જેને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહેવામાં આવે. હવે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓના મુખ્યત્વે 2 પ્રકાર છે. 2 પ્રકાર એટલે અહીંયા તમને એવી રીતે આપેલું છે એટલે આપણે ખાલી શીખીએ છીએ, બાકી આની જરૂર નથી. આ બધું ઇન્ટ્રોડક્શનમાં આપેલું હશે. પહેલું છે નિર્વાત નળીઓ. નિર્વાત નળીઓનો મતલબ થાય એક ટાઈપનો વાલ્વ, બરાબર છે. જેમ કે કોઈ ઇલેક્ટ્રોડ હોય, ઇલેક્ટ્રોડ એનો મતલબ એમ થાય જેમ કે નિર્વાત ડાયોડ. ડાયોડનો મતલબ એમ, ડાય એટલે 2 અને ડાય એનોડ કહેવાય કાં તો કેથોડ કહેવાય એમ. ડાય એટલે 2 અને એક પ્લસ હોય ને એક માઇનસ હોય, એમ 2 છેડા હોય તો એને આપણે શું કહી શકીએ તો કે ડાયોડ કહી શકીએ. આ બધી વસ્તુ આપણે ડિટેલમાં શીખવાના છે એટલે હું ત્યારે તમને શીખવાડીશ. હવે બીજી વસ્તુ છે ઘન અવસ્થા અર્ધવાહક. તો કે ઘન અવસ્થામાં હોય અને એ અર્ધવાહક હોય. તો આપણે અહીંયા વધારે પડતું શીખવાનું છે ઘન અવસ્થા અર્ધવાહકમાં, અને આ ચેપ્ટરમાં આખામાં આપણે અર્ધવાહક વિશે જ શીખવાનું છે એટલે અહીંયા આની વાત કરી છે, બરાબર. તો આને વસ્તુને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહેવામાં આવે છે, બરાબર. હવે તમે તમારી રીતે જો જોશો, હવે ઘણી વખત એવું થાય કે પહેલાંના સમયની અંદર તમે કદાચ વિચાર્યું હોય, તમે સાંભળ્યું હોય એવું કે ભાઈ પહેલાંના સમયમાં એક કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું હતું, તો એક આખા રૂમની અંદર કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું હતું અને એક નાનકડી એવી સ્ક્રીન ઉપર આપણે એમાં કાર્ય કરી શકતા હતા, અને એ પણ થોડું ઘણું MBની અંદર કાં તો KB અંદર આપણે કાર્ય કરી શકતા હતા. એક મોટી ટાંકી હોય ને એટલી મોટી તો હાર્ડ ડિસ્ક આવતી હતી ને, અત્યારે આપણી પાસે ખાલી એક નાનકડે એવું એક આપણા નખથી પણ નાની સાઇઝનું એક મેમરી કાર્ડ આવે છે કાં તો ચિપ આવે છે, અને એની અંદર હજારો GB આપણે સંગ્રહ કરી શકીએ છીએ. તો એ બધી વસ્તુ જે શક્ય બની છે એ બધી કોના થકી બની છે, સેમિકન્ડક્ટરથી. બાકી પહેલાંના સમયમાં સેમિકન્ડક્ટરની જ્યારે શોધ નહોતી થઈ ત્યારે એક આખું આપણે મોટી ટાંકી કેમ હોય એવા મોટા હાર્ડ ડિસ્ક વાપરવા પડતા, એવી મોટી આપણે એને આપણી કોઈ માહિતીને સંગ્રહ કરવા માટે એટલી બધી મોટી વસ્તુ વાપરવી પડતી. પણ સેમિકન્ડક્ટરનો ઉદ્ભવ થયા પછી એક નવી ક્રાંતિ થઈ, અને એ ક્રાંતિ પછી આપણે ઘણી બધી એવી વસ્તુ છે કે જે મિનિએચ્યુરાઇઝેશન કહેવાય છે ને, કે આપણે એને સૂક્ષ્મ કરી નાખી. એટલે પહેલાં જો તમે વિચાર્યું હોય તો, તમે જોયું હોય તો પહેલાં ટીવી પણ હતા, એ બહુ મોટા ડબ્બા આવતા, બરાબર છે. એમાં પણ સેમિકન્ડક્ટર તો વપરાતા, પણ સેમિકન્ડક્ટરની અંદર પણ ઘણી વસ્તુ એવી અપડેટ થઈ કે એ વસ્તુ પણ ધીમે ધીમે એટલી નાની થઈ ગઈ કે આજે LCD અને LED આપણે વાપરીએ છીએ, ફ્લેટ ટીવી વાપરીએ છીએ, બરાબર છે. હજુ એના કરતાં પણ એવો સમય આવશે કે તમે અત્યારે જે ટીવી જોયા છે એના કરતાં પણ પાતળા ટીવી જુઓ, બરાબર છે. એ હજી ચાલુ થશે. તો આ ઘણી બધી વસ્તુ એવી છે, એટલે એ બધી વસ્તુ આપણે એનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એની રચના શું છે, એ કેવી રીતે કામ કરે છે ને, એ બધી વસ્તુ અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે, બરાબર. ટૂંકમાં એની માહિતી આપણે જો મેળવીએ ઇલેક્ટ્રોનિક્સમાં જે વાલ છે એની, તો આપણે એમ કહી શકીએ એક શૂન્યાવકાશ, જે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે શૂન્યાવકાશિત નળીઓ કે જેને આપણે શું કહીએ છીએ, વાલ્વ કહીએ છીએ, બરાબર. એમાં અલગ અલગ ઇલેક્ટ્રોડ હોય. ઇલેક્ટ્રોડ એટલે એને પ્લેટો કહેવાય. પ્લેટો કાં તો 2 છેડા હોય એવી રીતે, બરાબર. પ્લેટોની સંખ્યા પરથી એના નામ પડે. જેમ કે નિર્વાત ડાયોડ હોય
તો એમાં 2 જ પ્લેટ હોય. 2 પ્લેટ હોય તો જો અહીંયા લખેલું છે કે શૂન્યાવકાશમાં હોય તેમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે ને જેમાંના એક ઇલેક્ટ્રોડને એનોડ ને એકને શું કહેવાય કેથોડ, એટલે કે એક પ્લસ ને એક માઇનસ. પછી ટ્રાયોડ હોય તો એમાં કેટલા હોય તો કે 3 ઇલેક્ટ્રોડ હોય છે. બરાબર છે. એક હોય છે એનોડ, એક હોય છે કેથોડ અને એક હોય છે ગ્રીડ કહે છે. બરાબર છે. એક જાળીવાળો ઇલેક્ટ્રોડ હોય કે જેને આપણે શું કહીએ છીએ ગ્રીડ કહીએ છીએ. બરાબર. પછી એક હોય છે ટેટ્રોડ કે જેની અંદર 4 ઇલેક્ટ્રોડ હોય છે. આ બધી વસ્તુ તમને લખેલી હશે તમારી ઇન્ટ્રોડક્શનની અંદર. અને એક હોય છે પેન્ટોડ કે જેની અંદર કેટલા ઇલેક્ટ્રોડ હોય છે તો કે 5 ઇલેક્ટ્રોડ હોય છે. બરાબર. પણ આટલું બધું ડિટેલમાં તમારે ભણવામાં આવતું નથી. આ તો અહીંયા ખાલી ઇન્ટ્રોડક્શનની વાત થાય છે એટલે હું વાત કરું છું. જો નિર્વાત નળીમાં કેથોડની નજીક રાખેલા ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ગરમ થતાં ઉષ્માજનિત ઇલેક્ટ્રોન એમાંથી શું થાય છે ઉત્પન્ન થાય છે. એટલે ઇલેક્ટ્રોનને ઉત્પન્ન કરવાની એક પદ્ધતિ છે એમ સમજો. બરાબર. પછી જુદા જુદા ઇલેક્ટ્રોડ્સ વચ્ચે વોલ્ટેજ બદલીને શૂન્યાવકાશમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કરી શકાય છે તો કે નિયંત્રિત કરાય છે. નળીમાં શૂન્યાવકાશ હોવો જરૂરી છે. જો કોઈ નળીમાં વાયુ હોય તો ગતિ કરતા ઇલેક્ટ્રોનો વાયુના અણુઓ સાથેની અથડામણ દરમિયાન તેની ઉર્જા શું કરી દે તો કે ગુમાવી દે અને પછી ગતિ શું થઈ જાય તો કે અટકી જવાથી પ્રવાહ ન મળે. તો આવી બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું પડે એની અંદર. ને આ રચનાઓમાં ઇલેક્ટ્રોન ફક્ત કેથોડથી એનોડ તરફ જ ગતિ કરી શકે, જેના લીધે આ રચનાઓને વાલ્વ કહે છે. વાલ્વ હંમેશા એક જ દિશામાં શું કરે છે દ્રવ્યને પસાર થવા દે છે. જેટલે કે વાલ્વ એટલે એક જાતનો વાહક પદાર્થ એમ સમજો ને. કે વાહકમાં આપણે મેં તમને પહેલાં પણ શીખવાડ્યું હતું કે વાહક હોય તો શું થાય તો કે ભાઈ એક જ દિશામાં ગતિ કરી શકે. ખાલી ઇલેક્ટ્રોનની જ ગતિ આપણે અહીંયા શીખવાની છે એટલે. બરાબર. પણ અહીંયા આપણે વધારે પડતું શું છે કે સેમિકન્ડક્ટર વિશે ભણવાનું છે એટલે અહીંયા વાલ્વ વિશે તમારે એટલી બધી માહિતીનું કંઈ કામ જ નથી એમ તો જોવા જાય તો. પણ અહીંયા વસ્તુ છે તો નિર્વાત નળીની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ ઘન અવસ્થાની. ઘન અવસ્થામાં તમારે યાદ રાખવાનું છે સૌથી પહેલાં તો કે ઘન અવસ્થા અર્ધવાહકોનો જંક્શનો તેમનામાંથી પસાર થતા વિદ્યુતભાર વાહકોની સંખ્યા અને તેમની દિશાનું શું કરે છે નિયંત્રણ કરે છે. આ કેવી રીતે કરે છે એ બધું હું તમને આગળ સમજાવીશ, આગળ આવશે. એટલે પ્રકાશ ઉષ્મા કે લાગુ પાડેલ નાના વોલ્ટેજ વડે અર્ધવાહકમાં ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા બદલી શકાય છે. બરાબર. આપણે ગતિ પર જે વિદ્યુતભાર હોય એની સંખ્યાને શું કરી શકીએ બદલી શકીએ. કેવી રીતે બદલીએ છીએ એ આપણી એક થિયરીમાં આવશે એટલે હું તમને શીખવાડીશ. અર્ધવાહક રચનાઓમાં વિદ્યુતભાર વાહકોનો પુરવઠો અને તેમનામાંથી રચાતો પ્રવાહ ફક્ત ઘન પદાર્થની અંદર જ હોય છે. પદાર્થ હોય ઘન પદાર્થ જે પણ હશે એ બધો કેવો હશે તો કે અંદર જ આપણે બધું ચેન્જીસ કરી શકશું. બરાબર છે. પછી એની રચનાઓમાં મુખ્યત્વેના પ્રકાર એટલા છે તો કે જંક્શન ડાયોડ એટલે એને કહેવાય એને 2 ઇલેક્ટ્રોડ હોય. પછી ટ્રાન્ઝિસ્ટર હોય તો એને 3 ઇલેક્ટ્રોડ હોય. હવે ટ્રાન્ઝિસ્ટર છે ને પહેલાંના સિલેબસમાં આવતું, હવે તમારી ઘણાની ટેક્સ્ટબુકમાં હશે ને ઘણાની ટેક્સ્ટબુકમાં ન પણ હોય. જૂની ટેક્સ્ટબુક હશે તો એમાં ટ્રાન્ઝિસ્ટર આપેલું હશે, પણ ટ્રાન્ઝિસ્ટર આ વખતે એમ પણ તમારા ઓલા સિલેબસમાંથી નીકળી ગયું છે એટલે મેઇન સિલેબસમાં પણ નથી એટલે એને કંઈ તમારે કરવાની જરૂર નથી. પછી છે એ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આપણે જે સર્કિટો વાપરીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ, તમે કોઈ જૂના ટીવી છે કે જૂના ડીવીડી છે એને ખોલીને જોયું હોય તો એમાં આખી જે સર્કિટ વપરાયેલી હોય તો એને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવાય. એમાં નાની એક આઈસી કહેવાય છે અને આઈસી વાપરવામાં આવે. કાળા કલરની હોય ઓલી કૂચા જેવી. બરાબર. એને આમ ચોંટાડવાની હોય, અંદર અલગ અલગ એના ખાંચા હોય, 8 હોય, 10 હોય, 12 હોય, 16 હોય એવા ખાંચા હોય, એમાં એને ચોંટાડવાની હોય છે. બરાબર છે. તો એને કહેવાય છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. જ્યારે આવશે ત્યારે તમને હું એવું થશે તો ડિટેલમાં કરાવી દઈશ. બરાબર છે. ઓકે. પછી વાત આવે છે એનો તફાવત. તો તફાવતમાં તો તમે અત્યારે મેં તમને જે વસ્તુ શીખવાડી એ જ વસ્તુ છે, બીજું કાંઈ તો એમાં છે નહીં. જો એક બાજુ લખેલું છે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ નિર્વાત નળી ને એક બાજુ લખેલું છે અર્ધવાહક. તો તમે વાલ્વ વાપરો કે અર્ધવાહક વાપરો તો એમાં શું ફરક પડે તો કે આપણે ફરક ઘણો બધો પડે. જો જેમ કે સાધનો જે હોય છે એ કેવા હોય છે તો કે મોટા હોય છે વાલ્વમાં. બરાબર છે ને, એક જ સ્થાને રાખવામાં આવે છે. પણ જ્યારે અર્ધવાહક છે એને આપણે શું કરી શકીએ તો કે ઇલેક્ટ્રોનિક સાધન નાના કદમાં ને હરીફરી શકે. જેમ કે આપણે મોબાઈલ વાપરીએ તો મોબાઈલની અંદર પણ એવી સર્કિટો વપરાતી હોય કે જે સેમિકન્ડક્ટરમાંથી બનાવવામાં આવે છે. તો એ બધી વસ્તુ કેમાંથી બને તો કે સેમિકન્ડક્ટરમાંથી બને છે. તો સેમિકન્ડક્ટર છે તો આપણે મોબાઈલ લઈને હરીફરી શકીએ છીએ ને અત્યારે. તો એ નાના કદમાં છે એટલે આપણે લઈને હરીફરી શકીએ. ઓલું બધું મોટા કદમાં હતું તો આપણે એને લઈને ફરી શકતા નહોતા, એક જ જગ્યાએ રાખવું પડતું હતું. પછી આ સાધનને કાર્ય કરાવવા માટે જુદા જુદા અને મોટા વિદ્યુત પાવરની જરૂર પડે છે અને વધુ ખર્ચાળ છે. 9 વોલ્ટથી લઈને 100 વોલ્ટ સુધીની વિદ્યુત જરૂર પડે. ને અહીંયા તો કેવું છે તો કે ઓછા વિદ્યુત પાવરમાં જઈને ઓછા ખર્ચાળ પણ છે એટલે ઓછામાં બની જાય. 1.5 વોલ્ટથી 9 વોલ્ટ તો એમાં કરંટ ન લાગે. પછી વોલ્ટેજ જે છે એ બહુ ઓછા વપરાય તો ઉર્જા પણ ઓછી વપરાય. એટલે એવા બધા આના ઉપયોગો છે. પછી
કાચની નળીના બનેલા વાલ્વનો ઉપયોગ થાય છે, તેથી નુકસાન થવાથી વધુ શક્યતા છે, તેથી વધુ આયુષ્ય ટૂંકું છે. એનું આયુષ્ય કેવું છે? ટૂંકું છે અને વિશ્વાસપાત્ર નથી. અહીંયા તો કેવું છે કે ઘન સ્વરૂપમાં હોવાથી તેને નુકસાન થવાની શક્યતા કેવી છે? તો કે ઓછી છે. અને તેમનું આયુષ્ય કેવું હોય? તો કે લાંબો હોય ને વિશ્વાસપાત્ર હોય, એટલે ઘન અવસ્થામાં હોય. બરાબર છે ને? આ છે ને એવું હોય કે કાચની નળીમાંથી બનાવેલું હોય. તો હવે કાચની નળી જો ફાટે કે કંઈ પણ નુકસાન થયું તો એ શું થશે? તો કે આખું મશીન આપણે બદલવું પડે, એવું હોય. ઇલેક્ટ્રોન મેળવવા માટે ફિલામેન્ટને વોલ્ટેજ આપવો પડે અને ઇલેક્ટ્રોનના વહનના દરનું નિયંત્રણ કરવા જુદા જુદા ઇલેક્ટ્રોન્સને જુદા જુદા વોલ્ટેજ આપવો પડે છે. આમાં આપણને અલગ અલગ વોલ્ટેજ આપવા પડે. આમાં એવું કંઈ જરૂરી હોતું નથી. તમે પ્રકાશ છે, ઉષ્મા છે, પછી વાતાવરણમાંથી મળી એને અલગ અલગ વાતાવરણમાંથી એને ઉર્જા મળી જાય. પછી ઇલેક્ટ્રોનના નાના વોલ્ટેજથી પણ એને શું કરી શકાય? તો કે કણોની સંખ્યા આપણે બદલી શકીએ. એવું બધું આપણે કરી શકીએ. આમાં જો 5મા મુદ્દામાં તો કે ટેલિવિઝન અને કોમ્પ્યુટરમાં મોનિટર તરીકે કેથોડ રે ટ્યુબ વપરાતી હતી. પહેલાંના ટાઈમમાં જે તમે ડબ્બા જોયા હોય ને, આ ટીવીના ડબ્બા મોટા મોટા જે મોટા ટીવી આવતા એમાં ટ્યુબ આવતી એક, તો એ કેથોડ રે ટ્યુબ હતી. તો એમાં એ વપરાતી હતી. બરાબર ને? અત્યારે તો કેવું છે? તો કે હવે તો LCD આવી ગયા. હમણાં જ મેં તમને વાત કરી એ પ્રમાણે. બરાબર? તો આ વસ્તુથી આપણે આટલા એમાં એના ફાયદા નુકસાન ઘણા બધા આપણે એમ જોઈ શકીએ. બરાબર? ઓકે, પછી છે બીજી થિયરી, જે તમારી ચેપ્ટરની અંદર થિયરી છે અને બહુ લાંબી પણ છે. ધાતુઓ, સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ. એટલે કે વાહકો, અવાહકો અને અર્ધવાહક, એમ આપણે સમજી શકીએ. તો હું તમને ખાલી આ થોડીક વસ્તુ શીખવાડી દઉં, બાકી એની કાંઈ આપણે જરૂર નથી. જો કે તમે ટેક્સ્ટબુકમાં આપ્યું છે તો આપણે થોડુંક કરી લઈએ એટલે તમને ખબર પડે. બાકી મેં તમને આ વાહક, અવાહક અને અર્ધવાહક વિશે પહેલાં પણ માહિતી આપેલી છે. અને આ ચેપ્ટરમાં આપણે અર્ધવાહક વિશે જ ભણવાનું છે. વાહક વિશે વધારે ભણવાનું નથી. જો ઘન પદાર્થોની વિદ્યુત વાહકતા એટલે સિગ્મા, અને અવરોધકતા એટલે એનાથી ઉલટું. અવરોધકતા એટલે ખબર છે ને, જેનો અવરોધ સૌથી વધુ હોય, ને વાહકતા એટલે જે સૌથી વધારે વાહક હોય. તો સાપેક્ષ મૂલ્ય પરથી ઘન પદાર્થોનું વર્ગીકરણ કરવામાં આવે. જેમ કે પહેલાં ધાતુઓ છે. ધાતુઓ એટલે કે વાહકો. તો એની અવરોધકતા કેવી હોય? તો કે ઓછી હોય. ને વાહકતા કેવી હોય? તો કે વધુ હોય. હવે જો એની અવરોધકતા અને વાહકતાના મૂલ્યો તમને અહીંયા આપેલા છે કે કેટલાથી કેટલા સુધી હોય. તો આ બધી વસ્તુ યાદ રાખવી હોય તો ઠીક છે, બાકી આમાંથી કંઈ પૂછાશે નહીં. બરાબર? પછી અર્ધવાહક છે તો એમાં કેવું થાય? તો કે વાહકો કરતાં એની અવરોધકતા ઊભા રહ્યો એક મિનિટ. અર્ધવાહકોમાં સેમિકન્ડક્ટર્સમાં તમે આ મુદ્દા પરથી જ આપણે જોઈ લઈએ કે અવરોધકતા કે વાહકતાના મૂલ્યો જે છે એ શું હોય છે? તો કે ધાતુઓ અને અવાહકોની અવરોધકતા અને વાહકતાના મૂલ્યની વચ્ચેની હોય. એટલે એમ જોવા જઈએ તો કે ભાઈ વાહકોની વાહકતા વધારે હતી તો અર્ધવાહકની વાહકતા વાહક પદાર્થ કરતાં કેવી હશે? ઓછી હશે. અને એની અવરોધકતા કેવી હશે? તો કે વાહક કરતાં કેવી હશે? વધારે હશે. બરાબર? એટલે વચ્ચેના મૂલ્યમાં આવે. પછી એની અવરોધકતાના મૂલ્ય અને આના મૂલ્યો પણ આપેલા છે. એવી રીતે અવાહકો શું છે? તો કે એની અવરોધકતા સૌથી વધુ હોય ને વાહકતા કેવી હોય? તો કે ઓછી હોય. તો એના પણ તમને મૂલ્યો આપેલા છે. બરાબર છે? બસ આટલા મુદ્દો અહીંયા આપણે ખાસ કરીને જોવાના છે. બાકી તો થિયરી તો તમારી બહુ મોટી છે આની અંદર, વાહક, અવાહક અને અર્ધવાહકનું વર્ગીકરણ સ્વરૂપે. તો એ આપણે કાંઈ કામનું નથી. પછી પાછા અર્ધવાહકમાં પણ પાછા અલગ બે પ્રકાર પડે છે. કે જો અર્ધવાહકની અંદર બે બીજા પ્રકાર પડે છે, જેમ કે પ્રાથમિક અર્ધવાહકો, પછી મિશ્ર અર્ધવાહકો. પછી મિશ્ર અર્ધવાહકોમાં પાછા 3 પ્રકાર પડે કે અકાર્બનિક હોય, કાર્બનિક હોય કે કાર્બનિક પોલિમર હોય. જો પ્રાથમિક છે તો એ શું હોય? તો કે ખાલી સિલિકોન ને જર્મેનિયમમાંથી બન્યા હોય. પછી કોઈ મિશ્ર સંયોજન છે, જેમ કે અકાર્બનિક હોય તો કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ઇન્ડિયમ ફોસ્ફાઇડ, એવા બધા છે. પછી કાર્બનિક હોય ખાલી ઓર્ગેનિક તો એન્થ્રાસીન, પછી અશુદ્ધિ ઉમેરેલા સાઇનાઇન્સ. બરાબર છે? પછી કાર્બનિક પોલિમર હોય તો પોલીપાયરોલ, પોલીએનિલિન, પોલીએથિઓફિન, એવા બધા પદાર્થો છે. પણ આ બધી વસ્તુ જે છે એ આપણે કાંઈ એટલી બધી મહત્ત્વની નથી, કેમ કે તમારી થિયરી જે છે એ આ નીકળી ગઈ છે. પણ આ બધી વસ્તુ ખાલી ધ્યાનમાં રાખજો કે આવી બધી વસ્તુ પણ હોય છે, એટલે તમે આગળ ભણો ત્યારે તમને કામ લાગે. ઓકે, તો હવે આપણે સીધા આવી જઈએ પ્રાથમિક અર્ધવાહકોની ઇલેક્ટ્રોન સંરચના. એટલે તમારી થિયરી નંબર 14.3, જ્યાં તમને લખેલો હશે શુદ્ધ આંતરિક અર્ધવાહક. તો આંતરિક અર્ધવાહક કોને કહેવાય? તો સૌથી પહેલાં તો પ્રાથમિક અર્ધવાહક કોને કહેવાય? તો કે સિલિકોન અને જર્મેનિયમને. તમારે આ બે વસ્તુ, આમ તો ઘણા બધા છે પણ તમારે આખા ચેપ્ટરમાં બે વસ્તુ વિશેષ શીખવાનું છે, સિલિકોન અને જર્મેનિયમ. એ બે વસ્તુમાં તમે કેવી રીતે ફેરફાર કરો છો, કેવી રીતે એમાં ઇલેક્ટ્રોન વધારો છો, ઘટાડો છો, એ બધી વસ્તુ અહીંયા શીખવાની છે. બરાબર છે? જેમ કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 14. તો તમને એની ઇલેક્ટ્રોનિક સંરચના તો આવડતી હશે, મારા કરતાં તમને વધારે આવડતું હશે, કેમ કે કેમેસ્ટ્રી પણ તમે ભણો છો. તો એની સંરચના શું છે? તો કે 1s2, 2s2, 2p6, 3s2, 3p2. બરાબર? પછી 1s2, 2s2 અને 2p6 થી K અને L કવચો શું થઈ જાય? તો કે સંપૂર્ણ ભરાયેલી હોય છે.
બરાબર, તમે ઓલું શીખા છો ને KLMN, તો પેલું કવચ હોય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, એવું શીખા હશો. તો આમાં જો ને ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 18 ઇલેક્ટ્રોન હોય. તો એ 18 ઇલેક્ટ્રોનની જગ્યાએ તમે જો આમાં કેટલા છે તો કે ભાઈ પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8 એટલે 10 તો થઈ ગયા. તો છેલ્લી કક્ષામાં કેટલા વધ્યા તો કે 4. એને શું કહેવામાં આવે તો કે એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જો n બરાબર 3 માટેની કવચ જે છે એ એમ છે કેવી છે તો કે અપૂર્ણ છે, અને તેમાં કેટલા છે તો કે 3s2 ને 3p2 એવી કેટલા ઇલેક્ટ્રોન છે તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય આને. બરાબર, આવી બધી વસ્તુ તમને ખબર હશે. પછી એવી જ રીતે જર્મેનિયમની વાત કરીએ તો જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક તો કે 32. બરાબર, જો જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 હોય તો એની ઇલેક્ટ્રોનિક સંરચના આવી હોય ને ઇલેક્ટ્રોનિક સંરચનામાં પણ જો એની પણ KLM કવચો સંપૂર્ણ ભરાયેલ છે. હવે બાકી કોણ રહ્યું તો કે ચોથી N કવચ, એ કેવી છે તો કે અપૂર્ણ છે, ને એમાં પણ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા તો કે 4. તો એવી રીતે સિલિકોન અને જર્મેનિયમ બે કેવા છે તો કે ટેટ્રાવેલેન્ટ છે. એની 4 વેલેન્સી ધરાવતા તત્વો એને શું કહેવામાં આવે છે ટેટ્રાવેલેન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. પછી એવી જ રીતે સિલિકોન કે જર્મેનિયમ છે સ્ફટિક બંધારણમાં તેના 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન પોતાના પાડોશી પરમાણુ સાથે શું કરે છે તો કે ભાગીદાર બનાવે. હવે જુઓ અહીંયા તમને આકૃતિ દેખાતી હશે, જુઓ આ આકૃતિ તમને જે દેખાય છે અહીંયા આ ભાગ, એમાં જુઓ આ 4 લખેલું છે અહીંયા વચ્ચે. બરાબર, આપ જે મેં અત્યારે અહીંયા રાઉન્ડ કર્યું છે રેડ કલરનું તમને દેખાતું હોય તો બરાબર, એ 4ની સાથે જુઓ જોઈએ અહીંયા ઉપર, અહીંયા આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, એમ 4 ઇલેક્ટ્રોન, 4 એના પોતાના ને 4 બીજા આડોશી પડોશીના. બરાબર છે. એ 4 સાથે શું કરે તો કે સહસંયોજક બંધ બનાવે, કાં તો એને શું કહેવામાં આવે તો કે કોવેલેન્ટ બોન્ડ. તમે આવું શીખાશો ને, વેલેન્સ બોન્ડ બનાવે. દરેક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 2 ઇલેક્ટ્રોન જોડકા હોય. આવી રીતે જો આ વસ્તુ તમે અહીંયા શીખી શકો કે આ શું છે તો કે સિલિકોન જર્મેનિયમ છે, કાં તો સિલિકોન અથવા જર્મેનિયમ. પછી આ જે તમને રેખા આપેલી છે એ શું છે તો કે સહસંયોજક બંધ, ને એમાં જે ડોટ આપેલા છે એ શું છે તો કે ઇલેક્ટ્રોન છે. તો 4 જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય એ 4 ઇલેક્ટ્રોન બીજા પડોશી પરમાણુઓ સાથે, એટલે કે સિલિકોનનો જે બાજુનો પરમાણુ હશે, સિલિકોન જ પોતે જ, એની સાથે એ શું કરે તો કે આવી રીતે બંધ બનાવે. બરાબર છે, આ તમને ખબર પડી ગઈ. ઓકે, જો આ પણ એ જ છે આખું મેં અહીંયા જે બોલ્યું એ, અને જે અત્યારે સમજાયું એ જ વસ્તુ અહીંયા લખેલી છે. બરાબર છે. જો તમારે આ વિડીયો તમને એમ લાગતો હોય કે બહુ સ્પીડમાં જાય છે તો તમે એને પોઝ કરીને વ્યવસ્થિત જોઈ શકો. હું સ્પીડમાં થોડુંક એટલે લઉં છું કે એક વિડીયોમાં તમે થોડુંક વધારે શીખી શકો, અને જેટલું આપણે વધારે કરી શકીએ એટલો તમને ફાયદો થાય. બરાબર, જો દરેક બંધમાં રહેલા 2 ઇલેક્ટ્રોન તેમની સાથે સંકળાયેલા એ કેવા હોય તો કે મજબૂત રીતે બાંધી રાખે એને. મજબૂત એટલે એટલા મજબૂત પણ ન હોય, એને થોડી ઘણી ઉર્જા મળે એટલે એ તૂટી જાય બંધ. બરાબર, એ હમણાં શીખશું આપણે આગળ. જો ચોથા સમૂહના તત્વો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એનું ત્રિપારિમાણ એટલે ડાયમંડ સ્ફટિક બંધારણ સ્વરૂપ અહીંયા આપેલું છે. તમારે આ ડ્રો કરવાની જરૂર રહેતી નથી ને આ થિયરી પણ પૂછાતી નથી. આ ખાલી આપણે શીખવા માટે છે કે અર્ધવાહકનું જે બંધારણ હોય છે એ કેવું હોય છે, તો તમને આગળ છે એ થોડીક વધારે ખબર પડશે. બરાબર છે. અહીંયા એક પણ બંધ તૂટેલો નથી. આદર્શ પરિસ્થિતિ દર્શાવે છે જે નીચા તાપમાને હોય છે. બરાબર, નિરપેક્ષ શૂન્ય તાપમાન જેને કહેવાય છે, હમણાં આપણે શીખશું એ પણ, એટલે એ વસ્તુ આગળ આપણે જુઓ. હવે મેન આપણે શીખવાનું છે જે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આવી બધી વસ્તુ આપેલી હશે, એટલે એ બધી વસ્તુ તમે જરાક એવું થાય તો ટેક્સ્ટબુક લઈને બેસજો, પહેલાં વિડીયો સમજી લેજો વ્યવસ્થિત, પછી આગળ કંઈક ને કંઈક તમારી ટેક્સ્ટબુકમાંથી વાંચજો. પછી જ્યાં ન ખબર પડે તમે મને પૂછી શકો છો આરામથી. ઓકે, હવે આપણે વાત કરીએ અર્ધવાહકોમાં હોલની સંકલ્પના. હવે હોલની સંકલ્પના એટલે હોલ ક્યાંથી આવે છે? હોલ એટલે ખાલી જગ્યા. બરાબર છે, હોલ એટલે ખાલી જગ્યા. ઓકે, તો શુદ્ધ અર્ધવાહક એટલે કોણ તો કે સિલિકોન અને જર્મેનિયમ. એ શુદ્ધ અર્ધવાહકનું તાપમાન જ્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાન હોય ત્યારે વેલેન્સ ઇલેક્ટ્રોન ખરેખર કેવો હોય છે તો કે બંધમાં જકડાયેલા હોવાથી તેઓ અવાહક તરીકે વર્તે છે. કેમ કે એ જકડાયેલા હોય તો એ ઇલેક્ટ્રોન મુક્ત તો થયા નથી. ઇલેક્ટ્રોન ક્યારે હરીફરી શકશે? જ્યારે એ બંધમાંથી તૂટી જાય કાં તો એ બંધમાંથી બહાર નીકળી જાય અને પછી મુક્ત થઈ જાય ત્યારે એ ઇલેક્ટ્રોન શું કરી શકે? વહન કરી શકે, અને વહન કરે તો આપણને વિદ્યુત પ્રવાહ મળે. અત્યારે કેવું છે કે વિદ્યુત પ્રવાહ મળતો નથી. અત્યારે તો બધા જકડાયેલા છે. બરાબર છે, આ બધી અત્યારે બેઝિક ચાલે છે, એ ખાસ સમજજો. ઓકે, તો અવાહક તરીકે એ વર્તે. તો તમારે સૌથી પહેલી એક વસ્તુ યાદ રાખવાની, આ તમને MCQમાં પૂછી શકે કે અર્ધવાહક હોય છે એ નિરપેક્ષ શૂન્ય તાપમાને અવાહક તરીકે વર્તે છે, એ તમારે યાદ રાખવાનું છે ખાસ કરીને. બરાબર,
પછી સિલિકોન અને જર્મેનિયમના સ્ફટિક ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મેળવે છે. હવે શું થાય કે આપણે ઘરમાં કે રૂમમાં ખાલી એને સિલિકોનને એમને મૂકી દે તો પણ એ આજુબાજુના વાતાવરણમાંથી એટલી ઉર્જા મેળવી લે કે જેટલી ઇલેક્ટ્રોનને શું હોય કે ઇલેક્ટ્રોનની ઉર્જા તેના કોવેલેન્ટ બંધની ઉર્જા કરતાં વધી જવાથી આ બંધમાંથી શું થઈ જાય, મુક્ત થઈ જાય. એટલે ત્યાંથી એનો બંધ તૂટી જાય અને વિદ્યુત વહનમાં હવે શું આપશે, એ ફાળો આપે. પહેલાં શું હતું, પહેલાં ખાલી આપણે સમજવા માટે આપણે એમ શીખતા હતા કે સિલિકોનના 4 જે ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કે જે આખી કક્ષા પૂરેપૂરી ભરાયેલી નથી, તેથી એ 4 ઇલેક્ટ્રોન, 4 વેલેન્સ ઇલેક્ટ્રોન 4 બંધ બનાવે અલગ અલગ પડોશી પરમાણુઓ સાથે, અને એ પાછી આજુબાજુમાંથી થોડીક પણ એને ઉર્જા એવી મળી જાય કે જે એ ઉર્જા મેળવીને પોતે ત્યાંથી બંધ તૂટી જાય, અને એ ઇલેક્ટ્રોન જેવા બંધ તૂટે એટલે એ ઇલેક્ટ્રોન કેવા થઈ જાય, તો કે મુક્ત ઇલેક્ટ્રોન થઈ જાય. તો હવે જે 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એ 4 ઇલેક્ટ્રોન હવે શું થઈ જશે, તો કે મુક્ત થઈને પોતે વિદ્યુત વહનમાં ફાળો આપશે. બરાબર છે. એને એવું કહેવાય કે ઉષ્મા ઉર્જા જે છે એ સ્ફટિક બંધારણમાં પરમાણુનું આયનીકરણ કરે છે. એટલે આયનીકરણનો મતલબ શું થાય છે કે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને મુક્ત થાય છે, ત્યાંથી મુક્ત થઈને બહાર તરફ ગતિ કરવા માંડે. બરાબર છે. એ વસ્તુ અહીંયા ખાસ કરવાની છે. હવે જો સાંભળજો બરાબર, ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળવું હશે, બંધ તૂટ્યું એટલે ઇલેક્ટ્રોનને ત્યાંથી જે જગ્યાએથી ખાલી મતલબ જે જગ્યાએ ઇલેક્ટ્રોન હતો ત્યાંથી એ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો, તો ત્યાં એક ઇલેક્ટ્રોનની જગ્યા શું થઈ ગઈ, તો કે ખાલી થઈ ગઈ. બસ એ ખાલી જગ્યા છે ને એને આપણે શું કહેવાના છે, હોલ કહેવાના છે. એને કહેવામાં આવે છે હોલની સંકલ્પના. અહીંયા હોલની સંકલ્પના એટલા માટે નામ આપીએ છીએ કે એ એક જાતની ત્યાં જગ્યા ખાલી પડે છે. બસ હવે ત્યાં કોઈ વસ્તુ બીજી છે નહીં, પણ ત્યાં એમ આપણે સમજી શકીએ કે એ ઇલેક્ટ્રોનને કોઈ હોલ આવી રીતે બન્યો હોય, આવી રીતે હોલ બન્યો હોય, અહીંયા ઇલેક્ટ્રોન હતો, હવે ઇલેક્ટ્રોન આમાંથી નીકળી ગયો એટલે જગ્યા ખાલી પડી. તો હવે કોઈ ઇલેક્ટ્રોન અહીંથી કદાચ કોઈક પસાર થતો હશે આવી રીતે ઇલેક્ટ્રોન, તો એ આ જગ્યામાં ઇલેક્ટ્રોન પાછો એને શું થઈ શકે, તો કે બેસાડી શકે. એ એમનામાં એવી એનો ગુણધર્મ છે. બરાબર છે. બાકી ખરેખર એ ખાલી જગ્યામાં બીજું કોઈ વસ્તુ છે નહીં. બરાબર. ઓકે, જુઓ સ્થાન 1. જો અહીંયા તમને એક વસ્તુ આપેલી છે, આ તમને અહીંયા એરો અહીંયા આપેલું છે, ધ્યાનથી જુઓ જરાક અહીંયા. બરાબર. સ્થાન 1 આપેલું છે. એની અંદર જુઓ ઇલેક્ટ્રોન પહેલાં બંધ હતો તો ઇલેક્ટ્રોન શું થઈ ગયો, તો જુઓ ખાલી થઈ ગયો. જો આ ઇલેક્ટ્રોન અહીંયા બહાર નીકળી ગયો, ઉપર તરફ દેખાડેલું છે, તો એ ઇલેક્ટ્રોન થઈ ગયો, એ શું થઈ ગયો, તો કે મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયો. ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, પણ જગ્યા શું થઈ, ત્યાં ખાલી થઈ. એ જગ્યા ખાલી થઈને એને આપણે શું કહીશું, એક હોલ. એક હોલનું શું થયું, તો કે ઉત્સર્જન થયું ત્યાં, કાં તો હોલ બન્યું એમ કહી શકીએ આપણે. ઉત્સર્જન ન કહી શકીએ પણ સર્જન થયું એમ કહી શકીએ. બરાબર. તો સામાન્ય તાપમાને આપણે એમ વિચારવું લખવું હોય તો લખી શકીએ કે સામાન્ય તાપમાને ઉષ્મા ઉર્જાના કારણે સ્થાન 1 પાસે હોલનું શું થઈ, તો કે સર્જન થયું, અને વાહક એવા ઇલેક્ટ્રોનની ગતિનું શું કરે છે, રેખાચિત્રણ મોડલ છે. ઉપર આપણને જે મોડલ આપેલું છે એની વાત થાય છે. હવે વાત એવી થઈ કે સહસંયોજકના બંધમાંથી, જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તેની સાથે તેના પરનો -q વિદ્યુતભાર પણ આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલે માઇનસ વિદ્યુતભાર પણ નીકળી જાય. તો ખાલી રહેલ જગ્યા પર છે ને અસરકારક વિદ્યુતભાર શું થઈ જાય, તો કે +q થઈ જાય. બાકી ખરેખર આ થિયરી આપણે ખાલી સમજવાની છે. બાકી ખરેખર કોઈ જાતનો વિદ્યુતભાર ત્યાં હોતો નથી. ખાલી એ એટલા માટે આપણે એને એક એમ સમજો કે આપણે એને એટલા માટે અહીંયા પ્લસ વિદ્યુતભાર ધારીએ છીએ કે ત્યાંથી કોઈ ઇલેક્ટ્રોન પસાર થશે તો એ ઇલેક્ટ્રોનને ત્યાં બેસાડી દેશે. હવે આપણો એક કોન્સેપ્ટ એવો છે કે ઇલેક્ટ્રોન ત્યાં બેસાડે એનો મતલબ એમ થાય કે પ્લસ માઇનસ વચ્ચે શું થતું હોય, તો કે આકર્ષણ થતું હોય તો ખરેખર ત્યાં એને કેચઅપ કરીને બેસાડી લે. બરાબર. પણ ખરેખર એવું નથી. આપણે ખાલી આ કોન્સેપ્ટ ખાલી ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થયો તો માઇનસ ઇલેક્ટ્રોન મુક્ત થયો તો ત્યાં વિદ્યુતભાર કયો આવી ગયો, તો કે પ્લસ આવી ગયો. ખરેખર પ્લસ વિદ્યુતભાર આવ્યો નથી. એ હોલ જે બન્યો છે એનો ગુણધર્મ છે, આંતરિક ગુણધર્મ છે. બરાબર. તો અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને શું કહે છે, હોલ કહે છે. હવે કદાચ મને એવું લાગે છે કે તમને કદાચ ખબર પડી ગઈ હશે. હોલ જાણે કે અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય તેમ વર્તે છે. જો અહીંયા લખેલું છે વર્તે છે. વર્તે છે એનો મતલબ એમ છે કે ખાલી એક ગુણધર્મ ધરાવે છે ધન વિદ્યુતભારનો. બાકી ખરેખર ત્યાં ધન વિદ્યુતભાર હોતો, જો ખરેખર ત્યાં કોઈ વિદ્યુતભાર હોતો નથી. પણ હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે, તેથી તેના પર +q વિદ્યુતભાર હોવાનું મનાય છે. બરાબર. મનાય એટલે આપણે માનીએ છીએ એમ. ઓકે. શુદ્ધ અર્ધવાહકો, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ એમ બંને વિદ્યુતભાર વાહકો છે. હવે જોજો ખાસ કરીને વાહક પદાર્થ હતો ને, તો હવે આપણે ત્યાં વાહક પદાર્થ હતો એમાં ખાલી આપણે એવું ધારતા કે તેમાં ખાલી ઇલેક્ટ્રોન ગતિ કરે છે, કેમ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધારે હોય. અને અર્ધવાહકની અંદર શું થાય છે, તો કે ઉષ્માને લીધે કાં તો ઉર્જાને લીધે ત્યાં તો ઇલેક્ટ્રોન બને છે, તો ઇલેક્ટ્રોન બનવાની સાથે સાથે હોલ પણ બને છે. અને જો હોલ બનતો હોય ને, હોલ કેવો વિદ્યુતભાર
આપણે કેવું માનીએ છીએ તો કે ધન વિદ્યુતભાર છે. એનો મતલબ એમ થયો કે તમે હોલને પણ ગતિ કરાવી શકો અને ઇલેક્ટ્રોનને પણ ગતિ કરાવી શકો. એટલે અર્ધવાહકમાં બે રીતે આપણને વિદ્યુત પ્રવાહ મળશે. એટલે વિદ્યુત પ્રવાહ જો બે પ્રકારે મળતું હોય તો એને વિદ્યુતભાર વાહક કહેવાય. કે કયા વિદ્યુતભાર વાહકને લીધે આપણને પ્રવાહ મળે છે તો કે ભાઈ ઇલેક્ટ્રોનને લીધે મળે છે તો કે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર વાહક કહેવાય. ને હોલને લીધે મળતું હોય તો હોલ વિદ્યુતભાર વાહક કહેવાય. એમ બંને વિદ્યુતભાર વાહકો છે. બરાબર છે. શુદ્ધ અર્ધવાહકોમાં કોવેલેન્ટ બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા હોલ રચાતા હોવાથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કેટલી હોય છે તો કે સમાન હોય. હવે સમજી લો કે 5 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા હોય તો હોલ પણ કેટલા બન્યા હોય તો કે 5 હોય. તો બેની ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય છે અને હોલની સંખ્યા હોય છે કેવી હોય છે તો કે સમાન હોય છે. જો સંખ્યા ઘનતામાં આપણે વાત કરીએ, સંખ્યા ઘનતાનો મતલબ થાય કે એટલા કદની અંદર કેટલા હોલનું ઉત્સર્જન થયું, તો એને આપણે NE વડે દર્શાવીએ તો NH પણ સમાન હશે. બરાબર. NH એટલે હોલની સંખ્યા ઘનતા ને એની એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. એને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહક કહેવાય. એને આપણે ઇંગ્લિશમાં એમ કહેવાય છે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો કહેવાય છે. જે આવી રીતે આપણે લખી શકીએ NE = NH અને NH = NI. NI ને આપણે કહીએ છીએ શુદ્ધ વાહક સંખ્યા ઘનતા, જે તમે હોલમાં પણ વાપરી શકો અને ઇલેક્ટ્રોનમાં પણ વાપરી શકો. બરાબર છે. બસ એક આ વસ્તુ છે અહીંયા. એના પછીના પ્રશ્નમાં આપણે જોઈએ વિદ્યુતભારનું વહન કેવી રીતે થાય છે. બરાબર. તો વિદ્યુતભારનું વહન જોઈ લઈએ. ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ પણ ગતિ કરે છે. અહીંયા તો બે વસ્તુ ગતિ કરે છે. હવે જુઓ આ આકૃતિ તમે જુઓ, બીજા નંબરની આકૃતિ અહીંયા આપેલી છે આપણને. આ આકૃતિમાં જુઓ સ્થાન 1 આપેલું છે અહીંયા. હવે અહીંયા હોલ જે છે એ હોલ આ સ્થાન 2 છે. હોલ જે છે એ સ્થાન 2 છે. ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈને ઉપર ગયો તો એ ત્યાં હોલમાં બેઠો ઓટોમેટિકલી, તો બીજા હોલ ત્યાં જે જગ્યાએથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયું ત્યાં હોલ બન્યું ને જે જગ્યાએ પહેલાં હોલ હતું ત્યાં ઇલેક્ટ્રોન બેસી ગયું. તો હવે ઉપર તરફ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો હોલ ક્યાં તરફ ગતિ કરશે તો કે નીચે તરફ ગતિ કરશે. બરાબર. સ્થાન 1 પાસે હોલ છે, સ્થાન 2 પાસે કોવેલેન્ટ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન ખાલી સ્થાન 1માં કૂદીને જાય છે. કૂદકા પછી સ્થાન 2માં હોલ આવી જાય અને સ્થાન 1 પાસે શું થઈ જાય તો કે ઇલેક્ટ્રોન થઈ જાય. તો હોલ અને ઇલેક્ટ્રોન પરસ્પર કેવી ગતિ કરે છે તો કે વિરુદ્ધ ગતિ કરે છે, વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ઉષ્માના કારણે કોવેલેન્ટ બંધમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન આ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. ખાલી કોણ ભાગ લે છે? ઉષ્માના કારણે અહીંયા કોવેલેન્ટ બંધમાં જે મુક્ત થયેલા છે એ કોઈ ભાગ લેતા નથી. આમાં તો ખાલી શું છે કે જે ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળું એ આગળ વધે એને આપણે એમ કહી શકીએ. બરાબર. તો મુક્ત ઇલેક્ટ્રોન થયેલું હોય સ્વતંત્ર રીતે વાહક ઇલેક્ટ્રોન તરીકે ગતિ કરે છે, જેના પરિણામે આપણને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ મળે અને ઇલેક્ટ્રોન પ્રવાહ મળે છે, જેને IE વડે આપણે દર્શાવીએ. અને એવી જ રીતે તમે કોવેલેન્ટ બંધમાં કોઈ સ્ફટિકમાં જ્યારે કોઈ બંધમાં હોલ ઉત્પન્ન થાય ત્યારે લાગુ પડેલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. આ સગવડને શું કહેવામાં આવે છે તો કે હોલની ગતિ થાય છે. એટલે બે વસ્તુ એક જ છે. એક હોલ તમારે ખાલી એટલું વિચારવાનું છે જો કે ડાબી તરફ જો ઇલેક્ટ્રોન જતું હોય તો જમણી તરફ કોણ જાય તો કે હોલ ગતિ કરે. બસ એવી રીતે. ખરેખર ગતિ નથી કરતું પણ ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને બીજા હોલમાં આવી ગયો હોય, બીજામાંથી પહેલામાં આવી ગયો હોય એવું બને. બરાબર. તો અહીંયા બે પ્રકારને આપણને શું મળે છે વિદ્યુત પ્રવાહ મળે છે. એક મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ગતિથી અને એક બંધમાંથી બીજા બંધના ઇલેક્ટ્રોન હોલમાં આવતા બંધિત ઇલેક્ટ્રોનથી આપણને શું મળે છે તો કે ગતિથી. એટલે અહીંયા બે પ્રકારે મળે. એટલે અહીંયા એક સમીકરણ આવું બને કે કુલ પ્રવાહ કેટલો થાય તો કે ઇલેક્ટ્રોન પ્રવાહ અને હોલ પ્રવાહના સરવાળા જેટલો હોય છે. એટલે આને આપણે આવી રીતે લખી શકીએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો બેન્ડ. હવે અહીંયા તમારે ખાસ શીખવાનું છે બેન્ડ. હવે બેન્ડ શું હોય છે તો મેં તમને 15મા ચેપ્ટરની અંદર જે મુલા આવી રીતે આકા પાડીને ખબર છે આમ શીખવાડ્યું હતું પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, પછી આમ છેલ્લી કક્ષામાં એમ આપણે શીખાતા. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે પહેલી કક્ષાની ઉર્જા કેટલી હોય, બીજી કક્ષાની ઉર્જા કેટલી હોય, ત્રીજી કક્ષાની ઉર્જા કેટલી હોય. તો અહીંયા તમારે એ જ વસ્તુ શીખવાની છે. સૌથી પહેલાં તો શું હતું તો કે શુદ્ધ કેલ્વિન તાપમાન એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકો તો કે અવાહક તરીકે વર્તે અને એમ કહેવાય. હવે જો તમને અહીંયા બે વસ્તુ શીખવાની છે. એક આ વસ્તુ છે અને એક આ વસ્તુ છે. બરાબર. અહીંયા આ જેમ મેં અત્યારે અહીંયા જો આ બધા જે ડ્રો કર્યા હતા, અહીંયા આ જે વસ્તુ ડ્રો કરેલી છે એ શું છે તો કે એક સ્તર છે. એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં કાં તો એક કક્ષામાંથી બીજી કક્ષામાં એવા સ્તર આપણે જે પરમાણુમાં શીખાતા એવી રીતે. બરાબર. તો અહીંયા જુઓ આ જે કક્ષા છે ને આ નીચેની આ બધી એને કહેવામાં આવે છે વેલેન્સ. શું કહેવાય એને? વેલેન્સ અવસ્થા. કેવી અવસ્થા? વેલેન્સ અવસ્થા આપણે એમ કહી શકીએ. વેલેન્સ અવસ્થા ન કહેવું હોય તો તમે એને શું કહી શકો? બીજું નામ તો આમાં પણ આપેલું જ હશે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ.
બરાબર. અને વેલેન્સ બેન્ડ કહેવાય, ખરેખર વેલેન્સ અવસ્થા કાં તો વેલેન્સ બેન્ડ. એટલે જો અહીંયા ઈવી લખેલું છે, બરાબર, ઈવી લખેલું છે. હવે જો વેલેન્સ એટલે તો કે હમણાં આપણે શીખાતો ઓલું વેલેન્સ ઇલેક્ટ્રોન, તો બધા ક્યાં હતા, તો કે જો અહીંયા ડોટ ડોટ જે આપેલા છે બધા ઇલેક્ટ્રોન છે. તો શૂન્ય તાપમાન હતું 0 કેલ્વિન તાપમાન, તો એમાં કેવા હોય તો કે અવાહક તરીકે વર્તે. અને જો અવાહક તરીકે વર્તે તો એનો મતલબ એમ થયો કે એ અહીંથી એક અવસ્થા આ અવસ્થામાંથી આ અવસ્થામાં એ પસાર ન થઈ શકે. હવે જેવી જેમ એ ઉર્જા મેળવશે એટલે ઉર્જા મેળવીને એ અહીંથી ક્યાં જશે તો કે ઉપર તરફ જશે. તો ઉપર જે છે ને એને કહેવામાં આવે છે કંડક્શન બેન્ડ. હવે કંડક્શન એટલે વાહકવાળું. વાહક ક્યારે બને, આપણને પ્રવાહ ક્યારે મળશે, જ્યારે કંઈક આપણે વાહક પદાર્થ હોય એને કંડક્ટર કહીએ, બરાબર. તો અહીંયા બે બેન્ડ તમારે યાદ રાખવાના છે. આ બેન્ડ એટલા માટે કહીએ છીએ આપણે કેમ કે અલગ 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 પટ્ટા હોય ને એક ટાઈપનું, એને બેન્ડ કહેવાય, બરાબર છે. તો કંડક્શન બેન્ડ જે છે એ એમાં કાંઈ હોતું નથી શૂન્ય તાપમાને. તો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એ બે વચ્ચે કંઈક ગેપ હોય, આ ગેપ છે આટલો, બરાબર. અને એ ગેપને કહેવામાં આવે છે એનર્જી ગેપ. હવે એ એનર્જી ગેપ એટલે શું, તો કે એ એટલી ઉર્જા મેળવી લે કે જેના લીધે એ વેલેન્સમાંથી ક્યાં વયા જાય, કંડક્શનમાં વયા જાય. જો મેં અહીંયા એરો કર્યો છે કે ભાઈ વેલેન્સમાંથી ક્યાં વયા જાય તો કે કંડક્શનમાં વયા જાય, બરાબર. એટલી ઉર્જા મેળવે પછી. તો એવી જ રીતે અહીંયા આપણે આગળ જોઈએ કે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં શું હશે તો કે જકડાયેલા હશે. કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોતા નથી અને વહન થતું નથી, પરિણામે કેવા છે તો કે અવાહક તરીકે વર્તે. પણ જો એને 0 કેલ્વિન તાપમાન કરતાં થોડીક પણ વધારે ઉર્જા મળી જાય તો એ વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલાક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ક્યાં વયા જાય તો કે હવે કંડક્શન બેન્ડમાં વયા જાય. તો હવે કેવા ભરાયેલા હશે તો કે આંશિક રીતે ભરાયેલા હશે. જુઓ આ બીજી આકૃતિ આપણે અહીંયા જોવાની છે. બીજી આકૃતિમાં જુઓ 4 ઇલેક્ટ્રોન અહીંયા ઉપર છે, દેખાય છે 4 ઇલેક્ટ્રોન ઉપર છે. તો તમને આ કદાચ દેખાતું હોય તો અહીંયા જો 4 ઇલેક્ટ્રોન જે છે ને એ 4 ઇલેક્ટ્રોન ઉપર 4 ઇલેક્ટ્રોન છે ને એ ભરાયેલા છે. તો નીચે 4 ઇલેક્ટ્રોન જે છે એ ખાલી છે. તો એ ઇલેક્ટ્રોન અહીંથી ત્યાં ગયા, ઉપર તરફ ગયા, તો નીચે તરફ હવે કોણ જશે તો કે હોલ જશે. આવી રીતે આપણે એમ ગતિ કરી શકીએ વિરુદ્ધ દિશામાં, એટલે બરાબર. તો અહીંયા જે 4 ઇલેક્ટ્રોન હતા એ ઉપર તરફ ગયા તો 4 હોલ નીચે બન્યા. જો અહીંયા હોલ 4 દેખાતા હશે તમને અહીંયા, બરાબર છે. એવી રીતે બરાબર. એટલે આ આકૃતિમાં હવે તમને શું પહેલાંની આકૃતિ જોજો અને બીજી આકૃતિ જોજો. પહેલાંની આકૃતિની અંદર શું હતું, જો ઉપર ક્યાંય વેલેન્સ આ કંડક્શન બેન્ડની અંદર એક પણ ઇલેક્ટ્રોન હતા નહીં, આખું ખાલી હતું, એટલે અર્ધવાહક છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા, એનો મતલબ એમ છે કે હવે એમાં કંઈક ને કંઈક આપણે શું કરી શકીએ તો કે વિદ્યુતનું વહન કરાવી શકીએ, બરાબર. તો અહીંયા જે વસ્તુ લખેલી છે એ બે મેં સમજાવી, એ જ વસ્તુ છે, બીજું કાંઈ છે નહીં. વેલેન્સ બેન્ડમાં 4 હોલ દર્શાવે છે અને 4 ઇલેક્ટ્રોનો જે કંડક્શન બેન્ડમાં ગયેલા છે, બરાબર. તો આ વાત થઈ ગઈ. હવે આ વસ્તુ કદાચ સમજાઈ ગઈ હશે વ્યવસ્થિત. આ બધા જે હું અત્યારે જે કંઈ સમજાવું છું એ બધું શુદ્ધ અર્ધવાહક છે. કેવું છે? શુદ્ધ અર્ધવાહક. હજુ આપણે આગળ શીખશું અશુદ્ધ અર્ધવાહક, પણ આજે એક કામ કરીએ છીએ, શુદ્ધ અર્ધવાહક સુધી જ રાખું છું. તમે આરામથી વાંચી લેજો, તમને એ વ્યવસ્થિત સમજાઈ જાય. પછી તમે મને કહેજો કે હજુ કંઈ આપણે તમારે મતલબ આમાં કંઈ સમજવાનું રહી જતું હોય તો, બરાબર છે. તો આજે આપણે ખાલી એટલું રાખીએ છીએ. અને આના પછી એક 14.1 ઉદાહરણ પણ હશે. તો એ આખું એક 14.1 ઉદાહરણ જે છે એ થિયરેટિકલ છે, એટલે એ તમે સોલ્વ કરી નાખજો, એ તમને ખબર પડી જશે. નાનકડું એવું છે, ખાલી એક પેરેગ્રાફ જેટલું જ છે, બરાબર. એટલે અહીંયા સુધી આપણે રાખીએ આજે, અહીંયા સુધી. ઓકે.